વિદ્યાર્થી મિત્રો, શ્રી અસલ વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જગીશ કપૂરિયા ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ વિશે, બરાબર? કે જેમાં આપણે સૂર્યમંડળની અંદર રહેલા વિવિધ ગ્રહો વિશેની ચર્ચા કરતા હતા. જેમાં સૂર્યમંડળના પ્રથમ જે ગ્રહો છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે જે વાત કરવાની છે એ સૂર્યમંડળના પછીના જે 4 ગ્રહો છે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, એના વિશે આજે આપણે વાત કરવાની છે, બરાબર? તો ગુરુથી શરૂઆત કરીએ આપણે. હવે ગુરુ વિશે ચર્ચાની શરૂઆત કરીએ પહેલા એક વાત સમજી લો એટલી કે સૌરમંડળની અંદર આપણે જ્યારે ગ્રહોની ચર્ચા કરીએ છીએ તો એમાં બે પ્રકારે ગ્રહોને વહેંચવામાં આવે છે, બરાબર? કે જેને આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. અત્યાર સુધી આપણે જે ગ્રહોની ચર્ચા કરી એ બધા જ ગ્રહો જે છે આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે, બરાબર? જ્યારે હવે આજે આપણે જે ચર્ચા કરવાના છે જે ગ્રહો વિશે, તે ગ્રહો બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે, બરાબર? જેમાં બાહ્ય ગ્રહોની શરૂઆત ક્યાંથી થશે? તો ગુરુથી શરૂઆત થશે, બરાબર? તો ગુરુ જે છે એ સૌપ્રથમ બાહ્ય ગ્રહ છે. તો વાત કરીએ ગુરુની, તો સૌપ્રથમ આપણે શું કહી શકીએ ગુરુ માટે? તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે, બરાબર? હવે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે એ શેના આધારે કહી શકાય? તો કે જો પૃથ્વી સાથેની સરખામણી કરી તો 1300 પૃથ્વી બરાબર એક ગુરુ થાય. કઈ રીતે 1300 પૃથ્વી બરાબર એક ગુરુ? તો કે જો તમે ગુરુ ગ્રહ જે છે એને એક ફુગ્ગા તરીકે વિચારો, બરાબર? અથવા તો કોઈ એક દડા તરીકે વિચારો, બરાબર? અને એની અંદર તમે નાની નાની લખોટીઓ ભરો, બરાબર? તો એ ફુગ્ગા કે એ દડાની અંદર 1300 લખોટીઓ સમાય એવડો તમારો ગુરુ ગ્રહ, બરાબર? કે જે એ ફુગ્ગો અથવા તો એ દડાને આપણે ગુરુ તરીકે લઈશું, જ્યારે લખોટીઓ જે છે એને આપણે પૃથ્વી તરીકે લઈશું. તો એ એક ફુગ્ગામાં કે એક દડામાં 1300 લખોટીઓ સમાય, બરાબર? તો એ લખોટીની સાપેક્ષમાં તમે વિચારો કે ફુગ્ગાનું કે દડાનું કદ કેવડું થશે? થશે ને ખૂબ વિશાળ. તો આના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે ગુરુ જે છે તે કદમાં કેવડો વિશાળ છે, બરાબર? એટલા માટે આપણે એને શું કહીએ છીએ? તો કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ છે. તો સૌપ્રથમ લખીએ આપણે કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. તો આપણે વાત કરી કે કઈ રીતે આપણે સમજી શકીએ કે કેટલો મોટો છે તો કેટલો વિશાળ છે? તો કે ગુરુની અંદર 1300 પૃથ્વી સમાઈ શકે છે, બરાબર? એટલે કે ગુરુ ગ્રહની અંદર જો પૃથ્વીને મૂકવામાં આવે તો એક નહીં આવી 1300 પૃથ્વી જે છે ગુરુની અંદર સમાઈ જાય, બરાબર? તો ગુરુમાં 1300 પૃથ્વી સમાઈ શકે છે. તો આટલો વિશાળ ગ્રહ ગુરુ છે. હવે ગુરુના દળ વિશે વાત કરીએ તો ગુરુનું દળ જે છે પૃથ્વીના દળ કરતા 318 ગણું છે, બરાબર? એટલે એનો અર્થ શું થયો કે પૃથ્વીનું દળ જો તમે 1 કિલોગ્રામ લેશો, બરાબર, તો ગુરુનું દળ કેટલું થાય? 318 કિલોગ્રામ. તો આપણને ખબર છે કે પૃથ્વીનું દળ કેટલું છે? ખૂબ જ વધારે. તો એ જે પૃથ્વીનું દળ છે એને ગુણ્યા 318 કરશો તો એટલું દળ કોણ થશે? ગુરુનું. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ગુરુ દળ પણ કેવું ધરાવે છે? ખૂબ જ વધારે. અને કદ કેવું છે એનું? તો કે ખૂબ જ વિશાળ, કે જેથી કરી અને 1300 પૃથ્વી જે છે, બરાબર, આપણી જે પૃથ્વી છે એ 1300 પૃથ્વી ગુરુની અંદર સમાઈ શકે છે. અને આ દળ વિશે આપણે શું કહ્યું? તો કે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા 318 ગણું છે. તો ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા 318 ગણું છે. બરાબર?
ત્યારબાદ વાત કરીએ એના ધરી ભ્રમણ વિશે, તો તે પોતાની ધરી ઉપર ગુરુ જે છે તે ખૂબ જ ઝડપથી ફરે છે. હવે ઝડપથી ફરે છે એનો અર્થ શું થયો? તો જો પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર આપણે વસ્તુ જાણીએ છીએ કે જે ધરી ઉપર પોતાની ફરે છે એનો સમયગાળો કેટલો લાગે છે એને? તો કે અંદાજિત 24 કલાક, બરાબર, કે જેમાં આપણે ખરેખર સાચો સમયગાળો કેટલો છે? તો 23 કલાક અને 56 મિનિટ, બરાબર. અહીંયા 4 મિનિટનો તફાવત છે, જેના જ કારણે આપણે 4 વર્ષે એક લીપ યર આવે છે એવું કહીએ છીએ, બરાબર. ખરેખર અહીંયા 24 કલાકનો સમયગાળો લાગતો નથી પૃથ્વીને એક ધરી ભ્રમણ પૂર્ણ કરવા માટે 23 કલાક અને 56 મિનિટનો સમયગાળો લાગે છે, પણ આપણી ગણતરીની સરળતા ખાતર આપણે એને 24 કલાક પૂર્ણ લઈ છે, બરાબર. તો એ શું છે કે પૃથ્વીની પોતાની ધરી ઉપર ફરવાની ઝડપ છે. તો આ જે પૃથ્વીની ધરી ઉપર ફરવાની ઝડપ છે, એવી રીતે જો આપણે ગુરુની વાત કરી ધરી ભ્રમણની, બરાબર, તો ગુરુનું ધરી ભ્રમણ જે છે કેવું છે? તો એ ખૂબ જ ઝડપી છે, બરાબર. એ ખૂબ જ ઝડપી છે, તો એનો અર્થ શું થશે? તો જો સામે જેટલું ગુરુ જે છે એની ધરી ભ્રમણની ઝડપ વધારે છે, તો એની સામે એનું કદ પણ વધારે. એટલે જો તમે અંદાજિત એવો સામાન્ય ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરો તો પૃથ્વી જે છે એના કદ પ્રમાણે એનું ધરી ભ્રમણ જેટલું ઝડપી છે, તો સામે ગુરુ જે છે એનું કદ પણ વિશાળ છે, તો એનું ધરી ભ્રમણ પણ ઝડપી છે. તો એટ ધી એન્ડ બેની જે ધરી ભ્રમણની ઝડપ તો કેવી થશે? સરખી એટલે કે એવું ન કહી શકાય કે એક જ સરખી થાય કે ભાઈ ગુરુને એને પણ 23 કલાક જ લાગે, પણ કહેવાનો અર્થ અહીંયા એ છે કે પૃથ્વીની જો ધરી ભ્રમણની ઝડપ ઓછી છે તો સામે એનું કદ પણ ઓછું છે, પરંતુ જો ગુરુનું ધરી ભ્રમણ જે છે એ ઝડપી છે તો સામે એનું કદ પણ ખૂબ જ વિશાળ છે. તો એટલા માટે આપણે ગુરુ માટે શું કહીશું? તો કે તે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે, બરાબર. ગુરુ પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે. તો ત્યારબાદ એના ઉપગ્રહની વાત કરીએ તો ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો આવેલા છે, બરાબર. તો આમ સામાન્ય વાત કરીએ તો જો આપણે જ્યારે આંતરિક ગ્રહો વિશે વાત કરી હતી, બરાબર, તો બુધ વિશે, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, જેમાં પૃથ્વી જે છે એકમાત્ર એવો ગ્રહ હતો કે જેને એક ઉપગ્રહ છે કે જે કયો હતો? ચંદ્ર, બરાબર. આ ઉપરાંત કોઈ ગ્રહોમાં ઉપગ્રહ જોવા મળ્યા નથી. પણ જ્યારે આપણે ગુરુથી શરૂઆત કરી તો હવે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, તો એ જે છે વિશાળ સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આંતરિક ગ્રહોમાં ઉપગ્રહની સંખ્યા કેવી જોવા મળતી હતી? ઓછી, બરાબર. જ્યારે બાહ્ય ગ્રહો જે છે એમાં આપણને ઉપગ્રહ જોવા મળે છે. તો તે આપણે ગુરુ વિશે જો વાત કરીએ તો ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો આવેલા છે, બરાબર. ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો આવેલા છે. આ ઉપરાંત જ્યારે ગુરુના આકાર વિશે વાત કરીએ આપણે તો એની આજુબાજુ ઝાંખા વલયો આવેલા છે. હવે ઝાંખા વલયો એટલે શું? તો અહીંયા તમે આ રીતે ગુરુની કલ્પના કરો કે આ ગુરુ ગ્રહ છે તમારો, બરાબર. તો એની ફરતે આ પ્રમાણેનું વલય જોવા મળશે તમને, પણ જે વલય તમે આ રીતે વિચારી શકો. વલય એટલે શું? તો એના ફરતે આવેલી ગોળ રિંગ, બરાબર, કે જેને આપણે શું કહીશું? વલય. તો તેની આજુબાજુ કેવા ઝાંખા વલયો આવેલા છે. હવે ઝાંખા વલયો છે એટલા માટે તમને એના વલયો જે છે એ સ્પષ્ટ દેખાશે નહીં, બરાબર. જ્યારે શનિની વાત કરશું આપણે તો શનિમાં એ જે વલયો છે એ આના કરતા થોડાક વધારે ઘાટા જોવા મળે છે આપણને. તો તેની આજુબાજુ ઝાંખા વલયો આવેલા છે કે જે વલયો જે છે એને શું બનાવે છે? આ ગ્રહને સુંદર બનાવે છે. તો ગુરુની આસપાસ ઝાંખા વલયો આવેલા છે. અને મેં વાત કરી એમ કે વલયો આપણે કોને કહેશું? તો કે ફરતી બાજુએ એને આવેલી રિંગ, બરાબર. આ રીતે વર્તુળાકારમાં
એની ફરતે એક રિંગ આવેલી હોય છે જેને આપણે વલયો કહીએ છીએ. તો આકાશમાં જ્યારે આપણે ગુરુનું જો અવલોકન કરશું તો ગુરુ જે છે આકાશમાં ખાસો તેજસ્વી હોવાને લીધે તમે એને સરળતાથી જોઈ શકો છો. બરાબર. તો જો અહીંયા આપણે તેજસ્વીતાની વાત કરીએ તો એમાં આપણે શું કહેશું? તો આપણે એવું નથી કહેતા કે સૌથી તેજસ્વી છે. હા, પણ ગુરુ જે છે એ ઘણો ખરો તેજસ્વી છે. એટલે કે એનો પ્રકાશ ઘણા બધા અંશે કેવો છે? બીજા ગ્રહોની સરખામણીમાં સારો છે. બરાબર. એટલા માટે આપણે એને કહેશું કે ગુરુ જે છે એ ખાસો તેજસ્વી છે. એટલા માટે તમે એને સરળતાથી જોઈ શકો છો. હવે તેજસ્વીતા પણ જે છે એનું એ ક્યાંથી આવે છે? તો એની પાસે પોતાનો પ્રકાશ તો છે નહીં, પણ સૂર્ય પાસેથી જે પ્રકાશ આવશે એનું એ પરાવર્તન કરશે અને પરાવર્તન થઈ અને એ પ્રકાશ જ્યારે પૃથ્વી પર પહોંચશે તો ત્યારે તમને એ ગ્રહ દેખાશે. બરાબર. તો અન્ય ગ્રહોની સરખામણીમાં ગુરુ જે છે એ કેવો? ખાસો તેજસ્વી છે અને ખાસો તેજસ્વી હોવાને લીધે તમે એને સરળતાથી જોઈ શકો છો. બરાબર. તો ગુરુ આકાશમાં ખાસો તેજસ્વી હોવાને લીધે તેને સરળતાથી જોઈ શકાય છે. તો જ્યારે હવે એના અવલોકન વિશેની વાત કરો તો તમે નરી આંખે જ્યારે તમને દેખાશે ત્યારે તમે એને જોશો. બરાબર. આ ઉપરાંત જો તમે ટેલિસ્કોપની મદદથી એને જોવાનો પ્રયત્ન કરશો તો તમે ટેલિસ્કોપની મદદથી એને જોશો તો ટેલિસ્કોપની મદદથી જોતા તમે ગુરુ જે છે એના ઉપગ્રહોને પણ જોઈ શકો છો. બરાબર. કે જે ઉપગ્રહો અહીંયા મોટી સંખ્યામાં આવેલા છે. બરાબર. તો એ ઉપગ્રહો જે છે એ પણ તમને ટેલિસ્કોપની મદદથી દેખાશે. બરાબર. ગુરુનું અવલોકન તો તમે કરી જ શકશો, પણ તમે જો નરી આંખે ગુરુનું અવલોકન કરશો તો માત્ર તમને ગુરુ જ દેખાશે. પણ જો ટેલિસ્કોપની મદદથી એનું અવલોકન કરવામાં આવે તો તમે એના ઉપગ્રહોને પણ જોઈ શકો છો. બરાબર. તો ટેલિસ્કોપની મદદથી જોતા તેના ઉપગ્રહો પણ જોઈ શકાય છે. તો આટલી બાબતોની ચર્ચા આપણે અહીં ગુરુની અંદર કરવાની હતી કે જેમાં આપણે શું વાત કરી અહીંયા? તો ગુરુ જે છે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે એટલે કે વિશાળ. ત્યારબાદ તો કે તે ગુરુની અંદર 1300 જેટલી પૃથ્વી સમાઈ શકે છે. ગુરુનું દળ જે છે પૃથ્વીના દળ કરતા કેટલું છે? 318 ગણું છે. ગુરુ પોતાની ધરી ઉપર ખૂબ જ ઝડપથી ફરે છે. ત્યારબાદ તો કે તેની મોટી સંખ્યામાં ઉપગ્રહો આવેલા છે. તો હવે ઉપગ્રહ જે છે એને પણ તમે આકાશની અંદર જોઈ શકો છો. બરાબર. ક્યારે? તો કે જો તમે ટેલિસ્કોપની મદદથી એનું અવલોકન કરશો ત્યારે. તો ત્યારબાદ તો કે તેની આસપાસ ઝાંખા વલયો આવેલા છે કે જે વલયોને આપણે શું કહીએ છીએ? રિંગ જેવી રચના. બરાબર. અને આકાશમાં ખાસો તેજસ્વી હોવાને લીધે તમે ખૂબ જ સરળતાથી ગુરુનું અવલોકન કરી શકો છો અથવા તો ગુરુને જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ શનિ વિશે. તો શનિ વિશે વાત કરીએ તો શનિ જે છે એ ગુરુથી દૂર આવેલો છે એટલે કે ગુરુ પછીનો ગ્રહ છે. તો સૂર્યથી અંતર એનું વધારે હશે એટલે એના માટે આપણે એવું કહી શકીએ કે તે ગુરુથી દૂર શનિ આવેલો છે. હવે જો રંગની વાત કરીએ બરાબર તો શનિ જે છે તમને પીળાશ પડતો દેખાશે. જ્યારે તમે એનું અવલોકન કરશો તો તમને ગ્રહ કેવો દેખાશે? પીળાશ કરતો એટલે કે પીળા કલરનો તમને એમાં શેડ જોવા મળશે. તો સ્થાનમાં શું કહી શકીએ આપણે કે ગુરુથી દૂર આવેલો છે. બરાબર. અને આ ઉપરાંત તો કે જે પીળાશ પડતો દેખાય છે. બરાબર. તો શનિ એ ગુરુથી દૂર આવેલો છે તથા તે પીળાશ પડતો દેખાય છે.
ત્યારબાદ તો કે તેના જે સુંદર વલયો છે તે તેને સૂર્યમંડળની અંદર ખાસ બનાવે છે બરાબર તો જે રીતે ગુરુની અંદર વલયો જોવા મળતા હતા એ જ રીતે અહીંયા તમને શનિની ફરતે પણ વલયો જોવા મળશે બરાબર જો અહીંયા વલયો જે છે એની રચના કેવી હશે તો માની લ્યો કે આ શનિ છે બરાબર તો એની ફરતે જે વલય આવેલા છે તો એ આ રીતે વલય આવેલો છે તો અહીંયા માત્ર એક જ વલયની વાત નથી થતી બરાબર અહીંયા આપણે વલયો એવી વાત કરીએ છીએ તો આ જે વલયો છે એ અલગ અલગ તમને નહીં દેખાય એટલે કે અહીંયા પહેલું વલય બીજું ત્રીજું એવું નહીં દેખાય પણ તમને જે એક મોટું વલય આ પ્રમાણે દેખાશે બરાબર આવી રીતે બરાબર તો આ વલય જે છે આપણને અલગ અલગ પટ્ટામાં દેખાય કે આ અહીંથી આગળનો જે પહેલો પટ્ટો છે અલગ કલરનો છે અલગ શેડ વાળો અથવા તો ઝાંખો કે ઘાટો બરાબર ત્યાર પછીનો બીજો અલગ ત્રીજો અલગ તો અહીંયા તમને વલયોની અંદર અલગ અલગ પટ્ટા દેખાય છે જેના કારણે આપણે એને વલયો કહીએ છીએ બરાબર વલય કહેતા નથી તો એ કેવી છે રિંગ જેવી જ એક રચના છે જે આપણે ગુરુની અંદર ચર્ચા કરી એ જ વસ્તુ અહીંયા શનિમાં પણ જોવા મળે છે તો તેના જે સુંદર વલયો છે સુંદર શું કામ કહેવામાં આવે જો અહીંયા જે તમને વલયો જોવા મળશે તે એકદમ કેવા તો કે અલગ અલગ કલરના અને અલગ અલગ શેડના જોવા મળશે બરાબર તો એ જે વલયો છે એને શું બનાવે છે સુંદર બનાવે છે બરાબર તો એના માટે આપણે એવું કહી શકીએ કે તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે તો તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે ત્યારબાદ તો ખુલ્લી આંખોથી આ વલયો આપણને દેખાતા નથી એટલે કે નરી આંખે તમે આ વલયોનું અવલોકન કરી શકતા નથી જો તમને ગુરુ અથવા તો શનિ જ્યારે દેખાતા હશે રાત્રે આકાશમાં તો તમે એનું અવલોકન કરો તો તમને દેખાશે પણ કેવા દેખાશે આ ગ્રહો માત્ર તારા સ્વરૂપે અથવા તો તારાની જેમ એકદમ નાની તમને ટપકામય રચના જોવા મળશે પણ ત્યાં તમને વલયો જોવા મળશે નહીં આ વલયો તમે શેની મદદથી જોઈ શકો તો કે સાદા ટેલિસ્કોપની મદદથી જ તમે આ વલયોને જોઈ શકો છો એટલે જો એવું નથી ટેલિસ્કોપ જે છે એમાં પણ અલગ અલગ પ્રકાર છે બરાબર કે જેમાં માની લો કે સૂક્ષ્મદર્શક કેન્દ્રની વાત કરીએ આપણે બરાબર તો જેને માઇક્રોસ્કોપ કહે છે તો માઇક્રોસ્કોપ જે છે એના પણ અલગ અલગ પ્રકાર આવે છે જેમ કે માઇક્રોસ્કોપ જે છે ને આપણે સાદું માઇક્રોસ્કોપ કહીએ આ ઉપરાંત ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહી આવે કે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શું છે તો કે ખૂબ જ નાનામાં નાની રચના હશે એકદમ ઝીણી તો એને પણ તમે અવલોકન કરી શકશો તો એ જ રીતે ટેલિસ્કોપ જે છે એમાં સાદા ટેલિસ્કોપ પણ આવે અને એનાથી પણ સારી ગુણવત્તાના ટેલિસ્કોપ પણ આવે કે જે તમે વધારે દૂરની વસ્તુ પણ સરળતાથી જોઈ શકો તો જો તમે ગુરુના કે શનિના વલયોની વાત કરો તો તમે એ વલયોને નરી આંખે જોઈ શકતા નથી એટલે કે ખુલ્લી આંખે જોઈ શકતા નથી પરંતુ જો તમારે આ વલયોનું અવલોકન કરવું હોય તો તમે સાદા ટેલિસ્કોપની મદદથી એને જોઈ શકો છો બરાબર તો આ જે વલયો છે એને શું બનાવે છે તો કે સૂર્યમંડળમાં ખાસ બનાવે છે હવે આ વલયો જે છે તો શનિના આ વલયો નરી આંખે અથવા તો ખુલ્લી આંખે જોઈ શકાતા નથી બરાબર તો એને તમારે જોવા અથવા તમારે એનું અવલોકન કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો તો કે સાદા ટેલિસ્કોપની મદદથી તેને જોઈ શકાય છે બરાબર સાદા ટેલિસ્કોપ ની મદદથી તેને જોઈ શકાય છે તો ત્યારબાદ શનિની વાત કરીએ જો ઉપગ્રહની દ્રષ્ટિએ તો શનિને પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો આવેલા છે એટલે કે એની પાસે પણ ઉપગ્રહો છે જેમ ગુરુની અંદર ઉપગ્રહો જોવા મળે છે બરાબર તો શનિને પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો આવેલા છે મોટી સંખ્યામાં ઉપગ્રહો એટલે શું અહીંયા અર્થ છે એનો તો કે જ્યારે બે થી વધુ ઉપગ્રહો હોય તો ત્યારે આપણે એને મોટી સંખ્યામાં ઉપગ્રહો કહીએ છીએ જેમ કે ગુરુને 4 ઉપગ્રહો છે બરાબર
તો એને મોટી સંખ્યામાં ઉપગ્રહ કહેશું આપણે જ્યારે 2 થી વધારે ઉપગ્રહ હશે ત્યારે. આ ઉપરાંત શનિ માટે આપણે એવું કહી શકીએ કે શનિ જે છે અહીંયા જો એ પાણી કરતા પણ ઓછી ઘનતા ધરાવે છે. હવે શનિની ઘનતા પાણી કરતા પણ ઓછી છે એનો અર્થ શું? તો જો એક વસ્તુ તમે એવું વિચારો કે આપણે એવું કીધું કે એની ઘનતા જે છે તે પાણી કરતા પણ ઓછી છે. તો જો આપણે એવું વિચારીએ કે કોઈ એક તળાવ કે સમુદ્ર કે કંઈ પણ એવી રચના લઈ લ્યો, બરાબર, કે જ્યાં પાણી રહેલું છે, તો શું આ શનિ ગ્રહ એ પાણીની અંદર હશે તો શું એ ખરેખર તરશે કે ડૂબી જશે? તો એની માટે આપણે શું કહી શકીએ? વિચારો. તો એની માટે આપણે એવું કહી શકીએ કે જો પાણીની અંદર શનિને મૂકવામાં આવે તો એ તરશે. શા માટે તરશે? કારણ કે શનિની ઘનતા પાણીની ઘનતા કરતા પણ કેવી છે? ઓછી છે, બરાબર? તો શનિની ઘનતા પાણી કરતા પણ ઓછી છે. તો ઘનતાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો શનિ જે છે પાણી કરતા પણ કેવો થશે? ઓછી ઘનતા ધરાવતો. ચાલો, તો આટલી બાબતોની ચર્ચા આપણે શનિની અંદર કરવાની હતી. ત્યારબાદ આગળ વાત કરીએ પછીના જે 2 ગ્રહો વધ્યા કે જે યુરેનસ અને નેપચ્યુન છે. તો આપણે યુરેનસ અને નેપચ્યુનની સાથે ચર્ચા કરી લઈએ. યુરેનસ અને નેપચ્યુન. તો તેઓ યુરેનસ અને નેપચ્યુન જે છે તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે અથવા તો સૌથી છેલ્લા ગ્રહો છે એવું કહી શકીએ આપણે. આ ઉપરાંત તો શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ તમે એને જોઈ શકશો. કેમ? તો કે સૂર્યમંડળમાં સૂર્યથી યુરેનસ અને નેપચ્યુનનું અંતર કેવું છે? ખૂબ જ વધારે. બરાબર? તો ખૂબ જ વધારે અંતરે રહેલા હોવાને કારણે તમે એને નરી આંખે તો નહીં પણ સાદા ટેલિસ્કોપની મદદથી પણ જોઈ શકશો નહીં. એટલા માટે આપણે કહી શકીએ કે શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ તમે એને જોઈ શકો છો. તો સૌથી પહેલી વસ્તુ શું કીધી આપણે? તો કે યુરેનસ અને નેપચ્યુન એ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે. આ ઉપરાંત તો કે તેને શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. એટલે કે તમે એને ખુલ્લી આંખે અથવા તો જે સામાન્ય ટેલિસ્કોપ અથવા સાદા ટેલિસ્કોપ છે એની મદદથી પણ જોઈ શકશો નહીં. બરાબર? એને તમે માત્ર શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકશો. તો આ ઉપરાંત જો વાત કરીએ એના ધરીભ્રમણ વિશેની, બરાબર, તો જે પ્રમાણે શુક્ર વિશે આપણે વાત કરી હતી કે શુક્રનું ધરીભ્રમણ કેવું જોવા મળે છે? તો કે અસામાન્ય ધરીભ્રમણ જોવા મળે છે. કે જે આપણે કીધું કે પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ધરીભ્રમણ કરે છે, જ્યારે શુક્ર જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધરીભ્રમણ કરે છે. તો શુક્રની જેમ યુરેનસ પણ ધરીભ્રમણ કેવું ધરાવે છે? તો કે યુરેનસનું ધરીભ્રમણ પણ પૂર્વથી પશ્ચિમ દિશા તરફનું છે. બરાબર? શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ દિશામાં અથવા પશ્ચિમ તરફ ધરીભ્રમણ કરે છે. હવે જો અહીંયા ધરીભ્રમણ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે તો સ્વાભાવિકપણે આપણે કહી શકીએ કે યુરેનસ ઉપર જે સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં ઉગશે અને પૂર્વ દિશામાં આથમશે. બરાબર? તો આ ઉપરાંત યુરેનસ જે છે એ ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે. હવે જો ખૂબ જ વધારે ઝૂકેલી ધરી એટલે શું કહી શકીએ આપણે? તો માની લો કે આ સૂર્ય છે, બરાબર, અને આ સૂર્યની ફરતે
જ્યારે અહીંયા આ કક્ષકની અંદર માની લો કે આવી રીતે યુરેનસ જે છે એ ફરે છે, તો જો અહીંયા એનું ધરીભ્રમણ પરિક્રમણ આ પ્રમાણેનું છે, એની કક્ષક પણ જ્યારે એના ધરીભ્રમણ વિશેની વાત કરીએ આપણે તો એ આ પ્રમાણે ધરીભ્રમણ ધરાવે છે, બરાબર? તો જો અન્ય જે ગ્રહો છે એ કે પ્રમાણે તો કે આ પ્રમાણે ધરીભ્રમણ કરશે, એટલે કે અહીંયાથી આ રીતે ફરે, બરાબર? જ્યારે યુરેનસ જે છે એ આ પ્રમાણેનું ધરીભ્રમણ ધરાવે છે, બરાબર? એટલા માટે આપણે એવું કહી શકીએ કે યુરેનસ જે છે એ ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે, કે એની ધરી જે છે એ આ બાજુ એક બાજુએ ઝૂકેલી હોય એવું આપણને લાગશે. હવે ખૂબ જ વધારે ઝૂકેલી ધરીભ્રમણ ધરાવે છે એટલા માટે તેનું ધરીભ્રમણ જે છે એ પડખાભેર ગબડતો હોય તેવું લાગે છે. હવે જો એટલે પડખાભેર ગબડતો હોય એનો અર્થ શું થયો? સામાન્ય ધરીભ્રમણની વાત કરી તો અન્ય જે ગ્રહો છે એ કે પ્રમાણે તો આ પ્રમાણે ધરીભ્રમણ ધરાવે છે. તો જેમ કે તમે આપણે અહીંયા આવી રીતે સીધા ઊભા છીએ, હવે આપણે જો ધરી ઉપર ફરીએ ગોળ તો તમે ફરશો તો તમે આ રીતે ફરશો ગોળ, બરાબર? તો આ સામાન્ય ધરીભ્રમણ છે કે જે અન્ય ગ્રહો ધરાવે છે, બરાબર? હવે જે યુરેનસનું ધરીભ્રમણ છે એ આવું સામાન્ય નથી. એ કેવા પ્રકારનું? તો આ પ્રમાણેનું ધરીભ્રમણ ધરાવે છે, બરાબર? પણ આ પ્રમાણેનું ધરીભ્રમણ પણ કેવું? તો કે એની કક્ષકને એકદમ લંબ નથી, બરાબર? પણ કેવું હશે? તો આ રીતે એક બાજુ ઝૂકેલું, કે જે એના પડખાનો ભાગ છે એ બાજુ ઝૂકેલું. તો પડખાના ભાગ બાજુ ઝૂકેલું છે એટલા માટે આપણે એને કહી શકીએ કે તેનું ધરીભ્રમણ જે છે એ પડખાભેર તે ગબડતો હોય તેવું લાગે છે, બરાબર? તો એના માટે શું કહેશું અહીંયા આપણે કે યુરેનસ જે છે ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે અને માટે તેનું ધરીભ્રમણ તે પડખાભેર ગબડતો હોય તેવું લાગે છે. તો યુરેનસ એ ખૂબ જ ઝૂકેલી અથવા તો ઝૂકેલું, જો અહીંયા માત્ર આપણે જે આ ધરીભ્રમણની વાત કરીએ છીએ, બરાબર? એ કેવું છે? તો માત્ર યુરેનસનું છે. કેવું છે? ને મતલબ કોનું છે? યુરેનસનું છે, બરાબર? આ નેપ્ચ્યુનના ધરીભ્રમણ વિશે વાત કરતા નથી, બરાબર? યુરેનસનું ધરીભ્રમણ જે છે એ ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે, બરાબર? એ ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે, બરાબર? તો માટે તેનું ધરીભ્રમણ તે પડખાભેર ગબડતો હોય તેવું લાગે છે. સમજાય? તો આગલી બાબતોની ચર્ચા આપણે યુરેનસ અને નેપ્ચ્યુનની અંદર કરવાની હતી, બરાબર? સૌથી પહેલા ગુરુ વિશે આપણે ચર્ચા કરી ગયા, ત્યારબાદ શનિ વિશે શું કીધું આપણે? તો કે શનિ એ ગુરુથી દૂર આવેલો તથા પીળાશ પડતો, એટલે કે પીળા રંગનો, તમને પીળાશ પડતો રંગનો એ ગ્રહ દેખાશે. ત્યારબાદ તો કે તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં કેવો બનાવે છે? ખાસ. આ ઉપરાંત તો કે શનિના વલયો ખુલ્લી આંખે તમે જોઈ શકશો નહીં, એના વલયો જોવા માટે તમારે સાદા ટેલિસ્કોપની મદદથી જોવા પડશે. ત્યારબાદ તો કે શનિને પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો આવેલા છે અને શનિની ઘનતા કેવી છે? તો કે પાણી કરતા ઓછી છે. અહીંયા મોટી સંખ્યામાં ઉપગ્રહોની જે વાત કરીએ છીએ આપણે કયા સંદર્ભમાં છે? તો કે બે કે તેથી વધારે ઉપગ્રહોના સંદર્ભમાં. ત્યારબાદ યુરેનસ અને નેપ્ચ્યુન. તો યુરેનસ અને નેપ્ચ્યુન એ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે અને તેને શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. તમે સાદા ટેલિસ્કોપની મદદથી પણ જોઈ શકશો નહીં. શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધરીભ્રમણ કરે છે, એટલા માટે એવું કહી શકાય કે ત્યાં સૂર્ય જે છે એ પશ્ચિમ દિશામાં ઉગશે અને પૂર્વ દિશામાં આથમશે. યુરેનસ એ ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે અને તેના માટે થઈ અને તેનું ધરીભ્રમણ જે છે પડખાભેર તે ગબડતો હોય તેવું લાગે છે. આ ઉપરાંત એક છેલ્લો પોઈન્ટ તમે આમાં એવો કરી શકો કે ગુરુ જે ગ્રહો જે છે 8, એમાં રહેલા પહેલા 4 ગ્રહો જે છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. તો આ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ચારેય જે છે એ આંતરિક ગ્રહો છે, જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન આ 4 જે છે તે બાહ્ય ગ્રહો છે, બરાબર? તો આંતરિક ગ્રહો જે છે એ સૂર્યથી ખૂબ જ નજીકના અંતરે રહેલા છે, તો નજીકના અંતરે રહેલા છે એવું કહી શકાય, જ્યારે આ બાહ્ય ગ્રહો જે છે તે સૂર્યથી દૂરના અંતરે રહેલા છે. જ્યારે અન્ય એક વસ્તુ તમે એ પણ કહી શકો કે આંતરિક ગ્રહો જે છે તે ઓછી માત્રામાં અથવા ઓછી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે, કે ઉપગ્રહો ધરાવતા નથી. આમ તો પૃથ્વી સિવાય કોઈ પાસે ઉપગ્રહ નથી,
બરાબર, તો એવું કહી શકીએ આપણે. અને જ્યારે બાહ્ય ગ્રહોની વાત કરી તો તે મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. તો જો આ એક રીતે તમે જોવા જાવ તો આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો વચ્ચેનો તફાવત થઈ ગયો. પેલા 4 મુદ્દા થઈ ગયા. તમને આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો વચ્ચેનો તફાવત પૂછે તો શું લખી શકાય? સૌથી પહેલા તો ગ્રહો લખી શકો તમે કે કયા કયા ગ્રહો આંતરિક ગ્રહોમાં છે. તો આંતરિક ગ્રહોમાં કયા થઈ ગયા? તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. બાહ્ય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આંતરિક ગ્રહો સૂર્યથી નજીકના અંતરે, બાહ્ય ગ્રહો સૂર્યથી દૂરના અંતરે. તો ત્રણ મુદ્દા થઈ ગયા. ત્યારબાદ તો કે આંતરિક ગ્રહો જે છે એ ઓછી માત્રામાં ઉપગ્રહો કે બિલકુલ ઉપગ્રહો ધરાવતા નથી, જ્યારે બાહ્ય ગ્રહો જે છે તે વધારે માત્રામાં ઉપગ્રહો અથવા મોટી માત્રામાં અથવા મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. તો આ ચાર જે છે એ આપણા જે પછીના છેલ્લા વધ્યા એ 4 તમારા ગ્રહો અહીંયા પૂર્ણ થઈ ગયા. તો હવે ગ્રહો વિશેની ચર્ચા આપણી પૂરી થઈ ગઈ. હવે જે આપણે વાત કરવાની છે તે ઉપગ્રહો વિશેની વાત કરવાની છે કે જેમાં આપણે કૃત્રિમ અને કુદરતી બંને ઉપગ્રહો વિશેની ચર્ચા કરીશું. એ ચર્ચા આપણે આપણા આવતા વિડિયોની અંદર કરીશું. બરાબર.